કપાસની બજારમાં છેલ્લા 15 દિવસમાં એવી તેજી થઈ કે બધાનું ધ્યાન તે તરફ પડ્યું છે. ભલે ખેડૂતો પાસે કપાસ બહુ ઓછા પ્રમાણમાં છે અને કોઈ ખેડૂતોને ભાગ્યે જ એનો લાભ પણ મળી શકે એમ છે, છતાં બજારની અંદર જે ચાલે છે એ જાણવાની બધાને ઉત્કંઠા અવશ્ય હોય છે ને એટલા માટે જ આપણે નવી નવી વિગતો કપાસ વિશે આપણને જ્યાંથી પણ મળે ત્યાંથી તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. મિત્રો, હું આદિત્ય પંડ્યા આપ સૌને આવકારું છું અને એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે તમને ફરીથી કોઈ નવી વાત સમજાવવાનો પ્રયત્ન કરીશ. કપાસ અને રૂની તેજી મિત્રો ગયા સપ્તાહના અંતિમ દિવસોમાં એટલે કે શુક્ર શનિવાર દરમિયાન અટકી ગઈ હતી. ઘણી અને એકધારી તેજી થઈ એ પછી આમ જોઈએ તો બ્રેક લાગી છે એવી પરિસ્થિતિ છે, પણ ભાવ ઘટ્યા નથી, માત્ર બ્રેક લાગી છે. ભાવ મક્કમતાપૂર્વક ટકેલા છે. હવે આગળ જતા કયા રસ્તે બજાર ચાલે એના માટેની વાત તમને આ વિડીયોમાં કરીશ, પણ ટૂંકાણમાં કહી દઉં તો ફરીથી વિદેશી બજારના કારણ ઉપરાંત લોકલ કારણની પણ આવશ્યકતા બજારને આગળ ચાલવા માટે રહેવાની છે. શું ચાલી રહ્યું છે બજારમાં આવો વિસ્તારથી વાત કરું કેટલાક આંકડાઓ સાથે જે આપણે દર અઠવાડિયે તમને આપીએ છીએ. તો પેલા આવક વિશે કહું તો અત્યાર સુધીમાં સમગ્ર દેશની અંદર કુલ આવકની વાત કરીએ તો 284 લાખ ગાંસડીની થઈ ચૂકી છે. ગયા વર્ષ કરતાં વધારે આવક થઈ છે. એવી જ રીતે વપરાશની વાત કરું તો વપરાશ થઈ ગયો છે 158 લાખ ગાંસડીનો. નિકાસની વાત કરીએ તો નિકાસમાં 7.25 લાખ ગાંસડી ચૂકી છે, જઈ ચૂકી છે અને આયાત થઈ છે 42.25 લાખ ગાંસડીની. આ આયાતો ધીરે ધીરે જે અગાઉ સોદા થયેલા છે એ પ્રમાણે એમાં માલ જે છે એમાંથી કટકે આવતો જાય છે માલ, અને અહીંયા જે પહોંચી ગયો છે એના આંકડા છે. હજુ પણ ઘણો માલ રસ્તામાં છે. ચાલુ સિઝનમાં એવી આગાહીઓ થઈ હતી કે કુલ આયાતનો આંકડો જે છે એ 50 લાખ ગાંસડી સુધી પહોંચી જશે, પણ વૈશ્વિક બજાર જે રીતે વધી છે અને રૂપિયાનું જે રીતે ધોવાણ થયું છે ડોલર સામે જોતા કેટલી આયાત થાય છે, ખાસ કરીને 50 લાખ ગાંસડીની આયાત થાય છે, એ કેવું થોડુંક મુશ્કેલ બની રહ્યું છે. વાત કરીએ ચાલુ વર્ષના ખુલતા સ્ટોકની, 55 લાખ ગાંસડીનો હતો, આયાત 42.25 એટલે કે 42 લાખ ગાંસડી થઈ. આપણી કુલ આવક લોકલ રૂની 284 લાખ ગાંસડી થઈ અને એમ કુલ પુરવઠો અત્યાર સુધી 381 લાખ ગાંસડીનો મળવાનો છે. વપરાશની વાત કરીએ તો 158 લાખ ગાંસડી વપરાઈ ગઈ, 7.25 લાખ ગાંસડી નિકાસમાં ગઈ અને આમ કુલ વપરાશ હજુ માત્ર 165.25 લાખ ગાંસડી જેટલો થયો છે. એટલે સ્ટોકમાં અત્યારે કેટલો માલ છે એની વાત હું તમને કરું તો સ્ટોકની અંદર 216 લાખ ગાંસડી હજુ પણ પડેલી છે. આ સ્ટોક અલગ અલગ હાથોમાં છે અને ક્યાં વધારે સ્ટોક છે એની વાત તમને કરીશ. તો સ્પિનરો પાસે 84 લાખ ગાંસડી છે, સીસીઆઈ પાસે 59 લાખ ગાંસડી છે, 73 લાખ ગાંસડી એમસીએક્સ મલ્ટીનેશનલ કંપનીઓ જીનરો ટ્રેડરો પાસે છે. આમ કુલ 216 લાખ ગાંસડીનો હિસાબ મળે છે. મહત્વની વાત મિત્રો એ છે કે સીસીઆઈ જે છે એણે ચાલુ વર્ષે 105 લાખ ગાંસડીની ખરીદી કરી હતી. છેલ્લા 1-1.5 મહિનામાં જ સીસીઆઈએ ખાસો એવો માલ વેચી નાખ્યો અને અત્યારે એની પાસે માત્ર 59 લાખ ગાંસડીનો માલ પડેલો હોવાની ધારણા છે. એટલે લગભગ 45 લાખ ગાંસડી સીસીઆઈએ ફટાફટ વેચી નાખી અને એના કારણે તેજી થઈ. તેજી શું કામ થઈ તો તેજી સીસીઆઈના માલની સારી એવી ખપત અને વૈશ્વિક બજારમાં આવેલી તેજીને કારણે પણ થઈ છે. પણ સીસીઆઈએ જે માલ વેચી નાખ્યો છે 45 લાખ ગાંસડી કરતાં વધારે, એમાંથી મોટા ભાગનો ક્યાં ગયો છે? સ્પિનરો પાસે, ટેક્સટાઇલ મિલો પાસે ગયો છે. એટલે એ લોકો પાસે જે સ્ટોક લેવલ જે છે એ નીચું રહેતું હતું એ વધી ગયું છે. એટલે સ્પિનિંગ મિલોએ ઘણો માલ ભેગો કર્યો છે. જેમ જેમ નિકાસ થશે, જેમ જેમ ટેક્સટાઇલની માંગ વધશે, યાન નિકાસ થશે, એવી રીતે એ લોકોનો માલ ધીરે ધીરે ખપતો જશે. હવે વાત કરું ડિમાન્ડની તો યાનની ડિમાન્ડ ચીન પાસેથી તો ઘણી સારી મળી રહી છે અને અન્ય ઇન્ટરનેશનલ માર્કેટ જે છે એની અંદર પણ થોડી જ્યાં જઈ શકે છે માલ ત્યાં સ્ટ્રોંગ ડિમાન્ડ છે, માંગ સારી છે. ભાવ અત્યારે ધીરે ધીરે સુધરી પણ રહ્યા છે અને યાનની ડિમાન્ડ ઘણી સારી રહેશે, આગળ જતાં પણ સારી રહેશે એવું લાગે છે. પણ અત્યારે ક્રૂડ તેલને કારણે જે કંઈ પોલિસ્ટરના ભાવ વધી ગયા છે
એટલે કોટનની ડિમાન્ડ રહી છે એવું અત્યારે લાગે છે. પણ બહુ ભાવ આપણા પણ યાર્નના જો ઊંચા જશે તો અન્ય મેન મેડ ફાઇબર્સ છે એની ડિમાન્ડ વૈશ્વિક સ્તરે વધવા લાગશે. અત્યારે ડોમેસ્ટિક ડિમાન્ડ એટલે કે લોકલ ડિમાન્ડ પણ સારી છે, થોડીક સુધરી રહી છે. નિકાસની ડિમાન્ડ ખાસ કરીને ટેક્સટાઇલ પ્રોડક્ટ્સની અંદર ઘણી સારી દેખાઈ રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે. આમ છતાં ઘણા લોકો એવું માને છે કે માલની અછત તો છે જ, એટલે જ્યાં સુધી નવું વાવેતર નહીં થાય તો બજાર હજુ પણ વધવાની શક્યતા દેખાય છે. પણ હાલ પૂરતું બજાર અટકેલું છે અને મંદીના ચાંસામાં મિત્રો ઓછા છે, બજાર અટકેલું છે એવું કહેવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ઘટાડવામાં આવશે તો પણ એ માત્ર પ્રત્યાઘાતી હશે, બજાર ડૂકી જવાની નથી, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આવતી સિઝનમાં કપાસના વાવેતર કેટલાક ઘટે છે અને એ મહત્વનું બનશે, કારણ કે કપાસના ભાવમાં મંદીને લીધે સતત 5 વર્ષથી કિસાનો હેરાન થઈ રહ્યા છે, કિસાનોને વળતર નથી મળ્યા. એટલે ચોમાસાની પ્રગતિ જો સારી રહે તો કપાસનું વાવેતર થોડુંક જળવાશે, અન્યથા મોટો ઘટાડો દેખાય છે. પણ ગયા વર્ષ જેટલું થવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે. આગળ જતા સરકારનો ટેકાનો ભાવ અને ચોમાસું વાવેતર ઉપર ચોક્કસ અસર કરશે. પણ ગુજરાતની પૂરતી વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વની કોમોડિટી તરીકે અત્યારે વાત કરું તો મગફળી ઉભરી આવી છે. મગફળીના ભાવ ઘણા સારા મળ્યા છે, એટલે મગફળીના વાવેતર વધવાના 100% ચાન્સ દેખાઈ રહ્યા છે. આપણે કપાસની બજાર વિશે આગળ વાત કરીએ તો રાજકોટની અંદર કપાસની આવક લગભગ 5,500-6 હજાર મણ, 4G ક્વોલિટી 1700-1790 હતો. શનિવારે 1800ના ભાવ હતા. 1800 વાળી આજે એન્ટ્રી કોઈ હશે તો કોઈ કોમેન્ટ કરજો, જોતા હોય તો રાજકોટથી. મને ભાવ નથી મળ્યા એટલા માટે. એ ગ્રેડના ભાવ 1750, બી ગ્રેડમાં વાત કરું તો 1680-1720, સી ગ્રેડ 1630 થી 1680 રૂપિયા હતા અને નબળો માલ જે આવે છે 1550 થી 1630 રૂપિયાનો ભાવ હતો. શંકર રૂની ઘાસડીના ભાવની વાત કરીએ તો 59,500, 59,700 ટકેલો ભાવ છે. ગયા અઠવાડિયામાં સારી તેજી થઈ અને 3,500 જેટલી તેજી આવી, એટલે બજાર હાલ અટકેલી છે. કપાસિયાના ભાવ એક અઠવાડિયાથી ટકેલા છે, 830 થી 890માં વેપાર છે. ખોળ પણ એકદમ ટકેલો થઈ ગયો છે, 1950-2050 છે. ઉનાળાના હિસાબે ખાસ કરીને માગ થોડીક ઘટી ગઈ છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. અત્યારે રજા લો. આપ સૌને જય શ્રી કૃષ્ણ.